अल्लाह मन क़रअल फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन शफीअ ज़ुनूबना व हबीब क़ुलूबना व तबीब नुफूसना सय्यदना व मौलाना अबिल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। सुम्मा सलातु व सलामु अला अहले बैतिहिल अत्यबीनल अंजबीनल अतहरीनल अशजईनल अफज़लीनल अकरमीनल मासूमीनल मज़लूमीन सियमा अलल इमामिल हुमामिल मकामिल ज़रगामिल क़व्वामिल सवाम गालिब कुल्ल गालिब मतलूब कुल्ल तालिब इमामिल मशारिक़ वल मग़ारिब अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। फ़ातिह खैबर व खंदक क़ातिल मरहब अंतर वालिदे शब्बीर व शब्बर। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्यतुहन नफ्सुल मुतमइन्ना तुरजई इला रब्बिक राज़ियतम मरज़िय्यह फदखुली फ़ी इबादी वदखुली जन्नती। सलावत। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। मौलाना आज़ादारो, जनाबे ज़ैनबनी कनीज़ो અને જનાબે અલી અસગરના ગુલામો, આજે શબે આશુર છે। હમણાં મારા મોર એક નાના બચ્ચા તકરીર કરતા હતા। જ્યાં સુધી હું સમજો કે ज़ियारते आशूरा ऊपर बेहतरीन रिसर्च पर हटी, नानी रिसर्च हती पर बेहतरीन रिसर्च हती। वो वाकई काबिल फख्र छे। आवा बच्चाओ फकत एक नहीं, जेटला बच्चाओ आ 10 દિવસોમાં પોતે પ્રોગ્રામને પેશ કર્યા છે, તકરીરો કર્યા છે અને કાબિલે એહતરામ છે તે લોકોના માવતર લોકો। અને મારી માંગણી છે કે બધે માવતર લોકો પોતાને દીકરાઓને એવી જ તરબિયત આપવાની કોશિશ કરે ઇન્શાઅલ્લાહ। હવે એનાથી શું થાય છે, તમારી औलाद બચપનથી જેટલી ઇન્શાઅલ્લાહ મઝહબી હશે તો પછી તમને આગે જઈને કોઈ જાતની વ્યાધિ નહીં હોય। પછી કોઈ બી મકાન આપણે ચડાવે છે, જ્યારે એનું ફાઉન્ડેશન કમજોર હોય છે ત્યારે ઉપર ચડાવતા મહેનત પડે છે, બીક લાગે છે કે પડી ન જાય। પણ જો આપણે ખાતરી હોય કે ફાઉન્ડેશન મજબૂત છે તો પછી જેટલા ઉપર લઈ જવું હોય કાંઈ વાંધો નહીં આવે। એ બચ્ચા બી એમ જ છે। હમણાં હાલમાં જેટલી સારી તરબિયત કરશો, જમાના કેમ કેટલા ખરાબ ન થઈ જાય પણ તમને પછી ડર નહીં લાગે, કારણ કે તમારી औलाद સિરાતે મુસ્તકીમ ઉપર બાકી રહેશે ઇન્શાઅલ્લાહ। બહુ સારી સારી તકરીરો આપણે આ 10 દિવસોમાં સાંભળ્યા અને મેં એક દિવસ તમારી ખિદમતમાં હદિયો કર્યો હતો એ વાત કે બચ્ચાઓની મોહબ્બત છે ઇમામે હુસૈન સાથે, કે જે નોહાના અર્થ નથી સમજતા પણ નોહા પડે છે બેઠી, મરસિયાના અર્થ નથી સમજતા પણ મરસિયા ભણે છે। આ ઇમામે હુસૈન સાથે મોહબ્બત છે। આ એના અને ઇમામે હુસૈનના રિલેશન છે જે એને પડવા માટે મજબૂર કરી નાખે છે। મારા અઝીઝો, આજે જેટલી વાત આજ તક થઈ છે આ બધાના ખુલાસા તમારા સામે રાખી અને આજના છેલ્લા પેગામ તમારા સામે પહોંચાડીને
મારી વાતને કમ્પ્લીટ કરવાની કોશિશ કરીશ. સવાલ એ છે કે અમુક લોકો છે સલાવાતની બહુ અહેમિયત નથી જાણતા, યા વખતે જાણતા હશે કંજૂસી કરતા હશે. ઠીક છે ને, ઇમામ હુસૈન સલામ કહે છે અલ બખીલ મન બખીલા બિસલામ. સાંભળ્યા છો કોઈ દિવસ? સૌથી મોટામાં મોટા કંજૂસ તે છે જે સલામ ના કરે. ઠીક છે ને, ઈસ પ્રમાણે પૈગંબર ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે કે મોટામાં મોટા કંજૂસ તે છે જે મારા નામ સાંભળે ને મારા પર સલવાત ના મોકલાવે. તો હવે ઇન્શાઅલ્લાહ જે લોકો આપણા બુઝુર્ગો છે તે લોકો સાથે નહીં, પણ અમારા નોજવાનોને એક ચીજ કહેવા માંગુ છું. આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે કિતાબ વાંચતો હતો, એમાં એક નાનો વાક્યો દેખાણો જેનાથી ખબર પડે છે કે સલવાતનો અર્થ શું થાય છે, સલવાત એટલે શું. જરાક એની ઇમ્પોર્ટન્સ માટે તવજ્જો ચાહું છું તમારી. કોઈ ગરીબ માણસ હતો, લાચાર હતો, બિચારો દુખી હતો, ભૂખો હતો, એ કામકાજની તલાશમાં કઈ નીકળ્યો બહાર ઘરમાંથી. તો રસ્તામાં એ દેખાણો કે કોઈ આલિમ છે મેમ્બર ઉપર બેઠીને માણસોને કંઈક સમજાવી રહ્યા છે. એટલે બિચારો એ ભૂખો હતો પણ ઉભો થઈ ગયો કે જો હું સાંભળું શું કહે છે. તો એને એમ સંભળાવ્યું કે મેમ્બર ઉપરથી આલિમ કહે છે કે જો તમારી પાસે ફકીરી હોય, ગરીબી હોય, દુઃખ હોય, તકલીફ હોય તો તમે આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલો. જેટલા જેટલા સલવાત મોકલશો એટલા તમારી મુસીબતો આસાન થતી જશે. અને ખાસ કરીને અગર તમે ગરીબ છો, તવજ્જો, અગર ગરીબ છો તો જો સલવાત વધારે મોકલાવશો તો અલ્લાહ રિસ્ક તમારે ઘરમાં જ લઈ આવશે. યાની તમને લેવા નહીં જવું ખપે, રોઝી તમારે ઘરમાં જ આવશે. ઠીક છે, ગરીબ માણસ હતો, સાંભળી લીધું, ગયો કામ ગોતવાને કઈ ના મળ્યું, યાદ આવી વાત, ચાલુ કર્યો, રસ્તામાં હાલે છે તો સલવાત પડતા જાય છે, ઘર ભેગા થઈ ગયા, રોટલી બોટલી લઈને પાછા બીજા દિવસ નીકળ્યા, સલવાત પડતા ગયા, પડતા ગયા, પડતા ગયા. તવજ્જો ચાહું છું, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું. અને ઓછતામાં રસ્તામાં એનો પગ છે ને એ ભટકાનો જમીનમાં, તો એક પાણા હતા એ છટકી ગયા. તો હવે જો જોઈ છે તો જોઈ છે કે એક ઠામ છે અને ઠામની અંદરમાં પીઠે સોનાના સિક્કા છે. તો હવે પાછળ વળીને જોયો છે તો આંખ લગાવીને જોઈ તો હાથમાંથી બહાર કાઢીને જોયું છે આ તો સિક્કા છે બધે સોનાના. હવે એને મનમાં એમ થયું કે જો સલવાતની બરકત છે, સલવાત આલિમ બોલ્યા હતા કે પડો તો મળશે, તમને રિસ્ક મળશે. પણ પોતે બોલ્યો ના, વાત હું બરાબર નથી કરતો. પોતે વિચાર કર્યો કે અમારી વાત બરાબર નથી. આલિમ એમ બોલ્યો હતો કે રિસ્ક તમારે ઘરમાં જશે, તો આ તો બહાર પડ્યું છે, એ મારું નથી. એટલે પાછા પાણા ઉપાડીને ઢાંકી દીધું અને ઢાંકીને પસાર થઈ ગયો માંથી. હવે માંથી ગયો, ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચ્યો તો એને પાડોશમાં જે રહેતા હતા એ યહૂદી હતા અને પોતે આમાં તો આગળ જમાનામાં જે બીત હોય નાની નાની હોય, માટીની બીત હોય, નાની નાની હોય. હવે ઘરમાં ઉભા રહીને ચીસ પાડી પાડીને બોલતો થઈ ગયો. ખબર છે હું જાતો હતો રસ્તામાં અને આમ થયો અને એક મને ઠામ મળેલા, ઠામમાં સોના હતા. તો બાયડી ખીજાની, કોઈ બે ચાર તો ઉપાડી આવત ને. તારા જેવા ઇન્સાન તો હું જોઈ નથી કોઈ દિવસ મારા જિંદગીમાં. અહીંયા તો ભૂખમરીની હાલત છે. અરે ના પૂરા ઠામ લઈ આવ્યો હોત તો કમસે કમ બે ચાર જ લઈ આવત. હવે ઓલો કે છે ઈમાનનો મજબૂત માણસ છે, કે છે ના ઓલા આલિમ બોલ્યા તો તમારે ઘરમાં આવશે, એ તો પડ્યું હતું તો ના લીધું, હવે ઘરમાં આવશે તો જોશું આપણે. બાયડી ખીજાની 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 બે ચાર જ બે જ ઉપાડી લેતું તો આપણે અમારી જિંદગી બદલાઈ ગયો તમારે કે બસ માઈ ગયો, જવા દો ને, હવે તો મૂકી દીધું છે. એ જે બધી વાત થતી હતી ને, ઓલા યહૂદી સાંભળતો હતો. યહૂદી કે આ એક ગેલો માણસ છે, એટલું સોનું મળ્યું છે, હું આ મૂકીને આવી ગયો છે. હા, હમણાં જ હું પાડી જાઉં છું. ગાદી ના કરો પોતાને બાયડીને કે છે, પોતે તૈયારી કરે છે, એ જગ્યા ઉપર પહોંચે છે, જોઈ છે સાચી વાત છે, એક પાણા છે કે જ્યાં એ છે, પાણાને હટાવે છે. હવે જો અંદરમાં આમ ઝાંકીને જોઈ છે તો જોઈ છે મોટા મોટા સ્કોર્પિયો છે અંદર બધી. સમજી ગયા ને? સ્કોર્પિયો છે બધે અંદરમાં, બિછુડે છે, બિછુડા ભૈરા છે એની અંદરમાં. ઓલો યહૂદી બી ગયો.
હા, ઈ મને મારવાની પ્લાનિંગ કરતા હતા એમ છે. એને એમ હતું કે હું સોના સોના કહીશ તો હું જઈને પછી હાથ જ નાખીશ અંદરમાં ને બધે બિછુડા મને ખાઈ લેશે ને પછી મારું કામ ઇન્ના લિલ્લાહ થઈ જશે. ખબર જો, હમણાં એને ખબર પાડું છું. તવજ્જો, હમણાં એની ખબર પાડું છું. સામાન લઈ આવ્યો, એને ખોદીને બહાર ઠામ બહાર કાઢ્યો, માથા ઉપર રાખ્યો, ઘરે લઈ આવ્યો, ઘરની છત ઉપર ચડ્યો, એની છત ઉપર ગયો અને કે હવે હું અહીંયાથી પછાડીશ ને તો એટલા બધે બિછુડા એને ઘરમાં જશે તો એને ખબર પડશે. જેમ ઉપરથી પછાડવાનું ચાલુ કર્યા, સોનાના સિક્કા પાછા એને ઘરમાં આવવાનું ચાલુ થઈ ગયું. એક સલાવત મોહમ્મદ વાલે મોહમ્મદ પા. તો શું સલાવતની બરકત છે. વાદો કર્યા છે કે તમે સલાવત પડશો, રિસ્ક તમારે ઘરમાં આવશે. ઠીક છે ને? તો ગુરબતને દૂર કરવા માટે આ વાકિયાત આપણે અકીદાને મજબૂત બનાવવા માટે છે. આ જે દાસ્તાનો લખવામાં આવી છે આ અકીદાને મોહકમ અને મજબૂત બનાવવા માટે છે. મારા અઝીઝો, હાલો આપણે આયત તરફ જાય. આયત કુરાન મજીદ સૂરા ફજરની આયત, અને આ જે નામ દેવામાં આવ્યું છે સૂરા ઇમામે હુસૈન, આ કોણે નામ દીધું છે? એના આપણા મુસફે નાતિક હઝરત ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવી ગયા છે કે આ સૂરા ફજર છે, તમે વાજિબ નમાઝમાં પઢો, નવાફિલની નમાઝમાં પઢો, કારણ કે આ સૂરા ફજર સૂરા ઇમામે હુસૈન છે. આ ઇમામના બોલ છે, ઇમામની હદીસ છે. હવે ગઈકાલે તમારી ખિદમતમાં નફ્સની બાબતમાં હું ગુફ્તગુ કરતો હતો. આજે થોડીક હું એક ફિલોસોફી બયાન કરવાનું છું, પણ ગભરાઈ નહીં જતા, હું સમજાવવાની પૂરી કોશિશ કરીશ ઇન્શાઅલ્લાહ તમારી સામે, કારણ કે એ સમજાવવું જરૂરી છે. જ્યાર સુધી આ વાત હું નહીં કહું ત્યાર સુધી મારી તકરીર મુકમ્મલ નહીં થાય, કમ્પ્લીટ નહીં થાય. એટલે કહેવત પણ મજબૂરી છે, પણ એક ફિલોસોફી છે. થોડીક મહેનત લાગશે, પણ ઇન્શાઅલ્લાહ એ વાત પૂછશે તમારા સુધી. નફ્સ છે, મેં તમને કીધું 3 જાતના નફ્સ ગઈકાલ તમારા સામે ગુફ્તગુ કરી લીધું છે. નફ્સ અમ્મારા, નફ્સ લવ્વામા, નફ્સ મુતમઈન્ના. એક નફ્સ ઇન્સાનને બુરાઈ તરફ લઈ જાય છે, એનો કામ જ છે. બીજા જે નફ્સ છે તે ઇન્સાનને ઉપર જે બુરાઈ તરફ જાય છે એને અટકાવે છે. ત્રીજા નફ્સ છે જ્યાં સુકૂન જ સુકૂન છે, બીજી કઈ વસ્તુ નથી. અહીંયા ફક્ત સુકૂન છે. નફ્સ મુતમઈન્ના યાની ઇત્મીનાન વાળો નફ્સ, યાની સુકૂન વાળો નફ્સ. એ નફ્સ છે શું એ સમજવાની વાત છે મારા અજીજો. એટલા દિવસથી આપણે નફ્સ 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 બોલે છે. નફ્સ એટલે શું? હવે હું તમને 2 મિનિટમાં નફ્સને સમજાવવા ચાહું છું, તાકે એના પછી તમે જ્યારે નફ્સની વાત સાંભળો તમને મારી તકરીર યાદ આવે. નફ્સ એટલે શું મારા અજીજો? આપણે કહે છે કે આ મારું સર છે. તવજ્જો ચાહું છું. આ મારું સર છે, યાની હું નોખું છું, સર નોખા છે. જેમ કે આ મારું હાથ છે, ઠીક છે ને? મારું હાથ છે યાની હું નોખો છું, હાથ નોખા છે. આ મારું પગ છે, પગ નોખા છે, હું નોખું છું. જેમ કે આપણે કે આ મારી ગાડી છે, તો ગાડી એક નોખી વસ્તુ છે, હું એક નોખી વસ્તુ છું, એક ઇન્સાન છું. તો એ પ્રમાણે આપણે જેટલા હિસાબ કરશું, જ્યારે આપણે કહેશું કે આ મારું જે મારું તમે કહો છો હું, આ હું એટલે અરબીમાં એને નફ્સ કહેવામાં આવે છે. એને જે તમે કહો છો કે હું છું, આ નફ્સ છે. હવે એ નફ્સની બાબતમાં તમને મૌલાએ કાયનાતનો એક કૌલ મળશે. આપણા મૌલા ઇરશાદ ફરમાવે છે, મન અરફા નફસહ ફકદ અરફા રબ્બહ. જે લોકો પોતાને નફ્સને ઓળખી જાય છે એ લોકો પોતાને રબને ઓળખી જાય છે. કારણ કે ઘણી એવી વસ્તુઓ છે જે આપણે નફ્સને અંદરમાં મળે છે, એ જ વસ્તુ અલ્લાહને અંદરમાં પણ મળે છે. યાની અગર આપણે પોતાને સમજી જાય તો આપણે ખુદાને વધારે જલ્દી ઓળખી શકશું. આપણે દરઅસલ પોતાને સમજતા જ નથી કે અમે કોણ છે. ઘણી વખત એક શબ્દ વપરાય છે, અમે કહીએ છીએ મજલિસોમાં કે પોતાને સાથે ઇન્સાન બીજા સાથે તો બહુ દોસ્તી કરે છે, કોઈ દિવસ પોતા સાથે બી તો દોસ્તી કરો, તમને ઓળખાતું થાય તમે કોણ છો પોતે. તવજ્જો છે. નફ્સ
જે નફ્સને ઓળખી જાય, મન અરફ નફસા ફકદ અરફ રબ્બહ, તે પોતાને રબને ઓળખી જાય છે. હવે હું તમારી સામે 5 એક્ઝામ્પલ રાખવા ચાહું છું નફ્સને બાબતમાં કે કેવી રીતે નફ્સને ઓળખીને ઇન્સાન રબને ઓળખે છે. તવજ્જો ચાહું છું. પહેલી વસ્તુ જે આપણે નફ્સને ઓળખીને રબને ઓળખે છે, આપણે શરીરની અંદરમાં નફ્સ મોજૂદ છે કે નથી? એને અમુક ઓલમાં રૂહ પણ કહે છે. નફ્સ છે કે નથી આપણા અંદરમાં? છે. હવે નફ્સ આપણે શરીરની અંદરમાં મોજૂદ છે. કદાચ એ નફ્સ અગર શરીરમાંથી નીકળી જાય તો શરીરની શું હાલત થશે? બગડી જશે. ઇન્તકાલમાં શું થાય છે? રૂહ નફ્સ નીકળી જાય છે શરીરમાંથી તો પછી શરીર બગડી જાય છે. ઇમામ શું ફરમાવે છે? મન અરફા નફસા ફકદ અરફા રબ્બા. જે તમે નફ્સને ઓળખો છો તો તમે ખુદાને ઓળખી જાશો. યાની જેવી રીતે તમારે શરીરમાંથી અગર નફ્સ નીકળી જાય તો તમારા શરીર બગડી જાય, એ જ પ્રમાણે અગર કાયનાતમાંથી ખુદા હેલા જાય તો ખુદા કાયનાત ખલાસ થઈ જશે. આ દુનિયા બરબાદ થઈ જશે. આ એક એક્ઝામ્પલ. દુનિયા ખલાસ થઈ જશે કારણ કે ખુદા અને નફ્સ. તમે આ ચીજ મદ્દેનજર રાખો. મેં કીધું જરાક મુશ્કેલ છે પણ એટલી મુશ્કેલ નહીં કે તમે ના સમજી શકો. બીજી વસ્તુ, આજે બીમારીઓને જોવા માટે જાત જાતની મશીન છે કે નથી? જાત જાતની મશીન છે. અલ્ટ્રાસાઉન્ડની મશીન છે, આંખની મશીન છે, પેટની મશીન છે, જે તમે કયો બધી માટે મશીન છે. જોઈને તમને કહી દેશે. પણ દુનિયામાં કોઈ એવી મશીન છે જે નફ્સને જોઈ શકે? બોલો મને. છે? નથી. દુનિયામાં તમે ગોતવા જાશો કે કોઈ એક એવી મશીન મળે જેનાથી નાખીને ઇન્સાનને કાનમાં, આંખમાં, મોઢામાં, પેટમાં નાખીને જોઈ કે ભાઈ નફ્સ ક્યાં છે. તમને નહીં મળે મશીન. પણ બધાને વિશ્વાસ છે કે નફ્સ મોજૂદ છે આપણા શરીરની અંદરમાં. બરાબર છે? જે પોતાને નફ્સને ઓળખે છે તે પોતાને રબને ઓળખે છે. જેવી રીતે કોઈ મશીનથી આપણે નફ્સને નથી જોઈ શકતા એવી રીતે કોઈ મશીનથી ઇન્સાન અલ્લાહને નથી જોઈ શકતા. કોઈ ખુદાને કોઈ મશીનથી નથી જોતો. હું કહું છું ને, મલાઈકાત નજુબ લગાવ શું ફરમાવે છે? તમે જેવી રીતે નફ્સને જેટલા ઓળખતા જાશો ખુદાને એટલા ખરીબથી તમે ઓળખતા જાશો. તો કોઈ એવી મશીન નથી બનાવવામાં આવી છે કે જે તમને બતાડે કે ખુદા અહીંયા છે, ખુદા અહીંયા છે. ના, કારણ કે આપણે નફ્સને જબ પકડી નથી શકતા જે અલ્લાહે પેદા કર્યો છે તો પછી અલ્લાહને કેમ આપણે સમજી શકીએ? હવે ત્રીજી મિસાલ તવજ્જો ચાહું છું. અગર આપણે માથામાં આવીને કોઈ પાણા લાગી જાય, ચોટ લાગે તો આપણે દર્દનો અહેસાસ થાય છે. ઠીક છે? પણ અગર જો પગમાં લાગી જાય તો શું આપણે કહી શકશું કે મોડેથી અહેસાસ થયા કે પગમાં લાગી ગયો હતો? ના. અગર સરમાં લાગે છે પરબારે અહેસાસ થાય છે. અગર પગમાં લાગે પરબારે અહેસાસ થશે. ચાહે માથામાં લાગે યા પગમાં લાગે, પરબારે અહેસાસ થાય છે કે ચોટ લાગી છે મને, ચોટ લાગી છે મને. સમજી ગયા ને તમે? ચોટ લાગી છે મને, યાની પરબારે અહેસાસ થાય છે. એનો અર્થ એમ થાય છે કે નફ્સ કોઈ એક જગ્યા નથી શરીરમાં. એક ટાઈમમાં નફ્સ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, પગમાં પણ છે. નફ્સ એક છે, એટલા મોટા શરીર છે, પણ એક વખતમાં આ નફ્સ બધાને કંટ્રોલ કરે છે. તવજ્જો છે તમારી? બધાને કંટ્રોલ કરે છે. જે નફ્સને પહેચાને છે તે રબને પહેચાને છે. જેવી રીતે એક શરીરને અંદરમાં નફ્સ આખે શરીરને કંટ્રોલ કરે છે એવી રીતે પૂરી કાયનાતને એક ખુદા કંટ્રોલ કરે છે. પૂરી કાયનાતને એક ખુદા કંટ્રોલ કરે છે. મન અરફા નફસા ફકદ અરફા રબ્બા. એક સલાવત મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ છે, વધારે દકીક છે, સાંભળી લ્યો કાયદે તવજ્જો દઈને. રાતમાં આપણે બધે સુઈ જાય છે. ઠીક છે? આપણે બધે રાતમાં સુઈ જાય છે, શરીર સુઈ જાય છે, આંખ બંધ, ઇન્સાન સુઈ ગયા, પણ નફ્સ નથી સુતા કોઈ દિવસ. નફ્સ પૂરી રાત જાગે છે. શરીરમાં આરામ લેવા માટે આપણે સુઈ જાય છે તો શરીર સુઈ જાય છે, પણ નફ્સ કોઈ દિવસ સુતા નથી. જે નફ્સને ઓળખી ગયા તે રબને ઓળખી ગયા. જેવી રીતે શરીર સુઈ જાય છે પણ નફ્સ નથી સુતા,
એવી રીતે પૂરી કાયનાત રાતમાં સૂઈ જાય છે, પણ એક માબૂદ છે જેની માટે આવાજ આવે છે, વલા સિનતુમ વલા નઉમ, ના એને ઊંઘ આવે છે ના એને નીંદર આવે છે. ઓળખી ગયા માબૂદ કોણ છે? મૌલા અમીરુલ મોમિનીન શું ફરમાવે છે કે જે લોકો પોતાને નફ્સને ઓળખે છે તે રબને ઓળખે છે. હવે છેલ્લી વાત, જે લોકો નફ્સ માટે ડિસ્ટન્સ કોઈ વસ્તુ નથી, નફ્સ માટે ડિસ્ટન્સ કોઈ વસ્તુ નથી, જ્યાં હોય જેવી રીતે હોય, જ્યાં હોય આવી જાય, જ્યાં હોય આવી જાય. એક્ઝામ્પલ દઉં છું કારણ કે જરાક થોડક મુશ્કેલ છે. તમે લારીન્યમાં સૂઈ ગયા બિસ્તર ઉપર, ઠીક છે. હવે તમે સપના કરો છો કે તમે નજફમાં છો, કરબલામાં છો, કાઝમેનમાં છો. તમારા શરીર લારેન્યોનમાં, સેમ્પિયરમાં. તમારા સપના શું થાય છે કે તમે કરબલામાં છો. એનો અર્થ થાય છે કે શરીર અહીંયા છે, તમારા નફ્સ, તમારી રૂહ ક્યાં છે? કરબલામાં છે. બરાબર છે. હવે થોડીક જ વાર થઈ કે એક મોસ્કીટો, એક મચ્છર આવીને તમારા શરીર ઉપર બેઠે છે અને એ બટકા ભરવાની તૈયારી કરે છે કે જે તમારા નજફમાં તમારા નફ્સ હતા એને ખબર પડી ગઈ, કારણ કે એ જાગે છે, એ સૂતો નથી કોઈ દિવસ. ઉમાંથી એ હારીને ચાલીને આવ્યો, જેવી રીતે ગયો હતો એવી રીતે ફાસ્ટ આવ્યો અને આવ્યા પછી તમને ઓર્ડર દે છે, તમારે મગજને ઓર્ડર દે છે, મગજ તમારે હાથને ઓર્ડર દે છે, તમારા હાથ મારી નાખે છે. તમે મને સમજાવો કેટલી વાર લાગી આ કામ? કેટલી વાર લાગી? કાંઈ નહીં. મિનિટે સેકન્ડના હિસાબ તમે ના કરી શકો એની અંદર. શું કામની વાત કહું છું? કારણ કે જે નફ્સ છે એની તાકાતના અંદાજા એવી રીતે થશે કે કેવી રીતે જાય છે ને કેવી રીતે આવે છે. હવે જો નફ્સને આપણે તેજીને સમજી શકીએ કે કેટલા ફાસ્ટ છે, તો હવે સમજવું જોઈએ કે આ એક શરીરમાં જે આપણને અલ્લાહે નફ્સ આપ્યો છે, જે એને માટે કોઈ ફાસલો કોઈ વસ્તુ નથી, તો પછી એક અલ્લાહ માટે ફાસલા કોઈ વસ્તુ નથી રાખતા. એ એક સેકન્ડમાં નહીં, સેકન્ડને હજારમાં હિસ્સા તમે કરશો તોય તમે હિસાબ નહીં કરી શકો કે એક વખતમાં ખુદા ક્યાં છે ને ક્યાં નથી. મન આરફા નફસહ ફકદ આરફા રબ્બહ. યાદ રાખો, નહજુલ બલાગાની એક હદીસ સમજવા માટે કેટલી મહેનત કરવી ખપે છે એ તમે હમણાં એક હદીસ સંભળાવ્યો છે, તમને ખબર પડી હશે. આ એની તફસીર છે. સલાવત મુહમ્મદ વાલે મુહમ્મદ પર. હવે આ જે માણસો પરેશાન છે કે રસૂલ મેરાજમાં કેમ ગયા ને કેમ આવ્યા, કેમ એટલી વાર લાગી, ના વાર લાગી, શું થયું ને શું ના થયું, એ કોણ વિચાર કરે? જેની સાથે નફ્સની ઓળખાણ ના હોય. પેલે નફ્સની સ્પીડ તો બતાવો કે કેટલી છે, રૂહની સ્પીડ તો બતાવો કેટલી છે. જો આપણને આજ સુધી રૂહની સ્પીડ ખબર ના પડી હોય તો આપણે ખાતિમુન નબીને શું કામ ગોતે છે કે આ કેટલી જલ્દી ગયા ને કેટલી જલ્દી પાછા આવી ગયા મેરાજની સફર ઉપર. એટલે આ બધે અગર મોજઝા પણ છે તો એ સમજવાની વાત છે મારા અઝીઝો. હવે જે કરબલાના જે પૈગામ તમારે સામે રાખવા માંગુ છું તે શું છે? આજના જે પૈગામ છે કરબલાના તે ઈ છે, હલ મિન નાસિરિન યંસુરના. આ ઇમામે હુસૈન અલૈહિસ સલામ ફક્ત કરબલામાં એક શબ્દ નથી બોલ્યા બીજાઓ માટે કે છે કોઈ મારી મદદ કરનાર. વખતે બની શકે છે કોઈ જવાનને ઝહેનમાં સવાલ આવી જાય, મૌલાના કેમ ઇમામે હુસૈન મદદ માંગે? એટલા તાકાતવર છે અબ્બાસ અલૈહિસ્સલામ, એટલા તાકાતવર છે, શું કામ મદદ માંગે? તો ભાઈ જો ખુદા મદદ માંગી શકે છે તો ઇમામે હુસૈન શું કામ મદદ નથી માંગી શકતા? ઇન તંસુરુલ્લાહ યંસુરુકુમ વ યુસબ્બિત અકદામકુમ. અલ્લાહ પોતે મદદ માંગે છે કે મારા બંદાઓ મારી મદદ કરો તમે. તો અલ્લાહ તો સૌથી વધારે તાકાતવર છે. કેમ અલ્લાહ મદદ માંગે છે? હુસૈન પણ ઇન્સાન બનીને ઇન્સાનિયત માટે મદદ માંગી રહ્યા છે. એ ફક્ત આશુરને દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાત નહોતી કે આશુરને દિવસે ઇમામે હુસૈન એલાન કરતા હતા કે આવો મારી મદદ કરો. ના, એ જુમલા કયામત સુધી હરેક શિયા માટે ચેલેન્જ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હરેક શિયા માટે બોલ્યા છે કે અગર તમે શિયા છો, તમે મારા ચાહનાર છો, તો મારી મદદ કરો. મેં તમને તમારી ખિદમતમાં બયાન કર્યો,
એક અઝાદાર ત્યાર સુધી અઝાદાર નથી થઈ શકતા જ્યાં સુધી સાહેબે ઈમાન ન હોય. એક ઇબાદત ગુજાર એક આઝાદાર ત્યાર સુધી આઝાદાર નથી થઈ શકતા જ્યાં સુધી ઇબાદત ગુજાર ન હોય. અગર તમને પૈગામે આશુરા જોવું હોય કે સૌથી મોટામાં મોટા પૈગામે આશુરા શું છે, તો મોટામાં મોટા પૈગામે આશુરા એ છે કે અવ્વલે વખત નમાઝ પડવી જોઈએ. નમાઝમાં દેર ના કરવું જોઈએ. કારણ કે આપણે ફેસિલિટી સાથે નમાઝ પડે છે, બધું છે આપણા માટે. કોઈ એવી ચીજ નથી કે આપણે કુરબાની દેવાની વાત છે. પાણી મોજૂદ છે, મસ્જિદ મોજૂદ છે, આલિમ મોજૂદ છે, જમાત મોજૂદ છે, બધું મોજૂદ છે. ફક્ત જાઈને પડવાનું છે. ફક્ત જાઈને પડવાનું છે. ઇમામે હુસૈન શું કર્યા? મેદાને જંગમાં નમાઝ ચાલુ કરી છે. યાની ઇમામે હુસૈન ઇસ્લામ બતાવવા માંગે છે કે અગર મારી નુસરતનો તમને શૌક છે, મારી મદદનો તમને શૌક છે, તો સૌથી પહેલે મારી સુન્નતને જિંદા કરો. અવ્વલે વક્ત નમાઝ પડતા શીખી લ્યો. તમે અગર તમે અવ્વલે વક્ત નમાઝ પડતા શીખી લેશો, સમજો કે તમે હુસૈનના મદદગાર થઈ ગયા છો. કારણ કે અહેલે બૈતની મદદનો અર્થ એમ નથી ભાઈ સીધી સીધી વાત છે બે ચારની કે આપણે કોઈ મિસાલ દઉં છું, આપણે કોઈ ગરીબની મદદ કરવી હોય તો કેવી રીતે મદદ કરશું? પૈસા દઈને. કોઈ જાહિલની મદદ કરવી હોય તો કેવી રીતે મદદ કરશું? ઇલ્મ દઈને. કોઈ માણસની ગાડી પંચર થઈ ગઈ હોય, પટ્ટા ફૂટી ગયા હોય, એની મદદ કરવી તો કેવી રીતે? એને ઘર સુધી પહોંચાડીને. તો સૌની મદદ રોકી છે. પણ અહેલે બૈતને અમારા પૈસા નથી ખપતા, અહેલે બૈતને ઇલ્મ નથી ખપતા. અમારા અહેલે બૈતને ખપે છે કે આપણે સારા થઈ જાય. કૂનુ લના ઝૈના, ઇમામ શું ફરમાવે છે? કૂનુ લના ઝૈના, અમારા માટે બાયસે ઇજ્જત બની જાઓ તમે, તો સમજો કે તમે મારી મદદ કરી રહ્યા છો. વલા તકૂનુ અલૈના શૈના. જો એમ ના થાય કે તમને જોઈને માણસો અમને ખરાબ બોલતા થાય, એવા ના બનજો. યાની ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મદદ કરવાનો અર્થ એ છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ચાહે છે એને આપણે કમ્પ્લીટ કરે, પૂરા કરે. ઇમામ શું ચાહે છે? ઇમામ ચાહે છે તમે અમારી મદદ કરો. મૌલા તમારી શું મદદ કરે? તો બે રીતે આપણે મદદ કરી શકે છે. તવજ્જો ચાહું છું. બે રીતે આપણે ઇમામની મદદ કરી શકે છે. પહેલી મદદ શું છે? પહેલી મદદ એ છે કે આપણે જબાનથી ઇમામની મદદ કરે. તવજ્જો ચાહું છું. જબાનથી આપણે ઇમામની મદદ કરે. એમાં બે ભાગ છે. ઘણી વખત ચૂપ રહીને મદદ કરે, ઘણી વખત બોલીને મદદ કરે. ફક્ત બોલીને મદદ કરવાની વાત નથી અહીંયા, ચૂપ રહીને પણ મદદ કરવાની વાત છે. ખરાબ શબ્દ જબાનથી ના કાઢો, કોઈને ગારું ના દિયો, કોઈને બુરા ના કહો. આ ઇમામને પસંદ નથી. ચૂપ રહીને ઇમામની મદદ કરો. ઇમામ ખુશ થશે તમારે આ એક્શનથી. અને ઘણી વખત છે કે બોલો, બોલીને ઇમામની મદદ કરો. ઇબ્ને અબ્બાસ જે મોટા રાવી છે, રાવી કુરાન છે, મુફસ્સિરે કુરાન છે, મૌલાએ કાયનાતના શાગિર્દ છે. તમને ખબર છે છેલ્લી જિંદગીમાં પોતાને નાબીના થઈ ગયા છે, આંખ નહોતી તેને પાસે, આંખ ચાલી ગઈ હતી જનાબ ઇબ્ને અબ્બાસ પાસે. ઇબ્ને અબ્બાસ પસાર થતા હતા, જોતા નહોતા. પોતાને પોતરીના હાથ પકડીને બજારમાં ફરાવતા હતા, લઈ જતા હતા કે ઓછતામાં જોઈ છે. તવજ્જો, કેવી રીતે આપણે જબાનથી અહેલે બૈતની મદદ કરીએ એ સમજાવવા માંગુ છું. જાતા હતા, જોયે છે કે એક નાસિબી મૌલાએ કાયનાતને ગારું દે છે, ગલત સલત બોલે છે મૌલાએ કાયનાતને. પોતે વહાં ઉભા રહી ગયા કે છે ભાઈ શું કામ તમે અલ્લાહને ગારું દો છો? બોલો કેને ગારું દેતો હતો? મૌલાએ કાયનાતને. ઇબ્ને અબ્બાસ શું કહે છે? શું કામ તમે અલ્લાહને ગારું દો છો? તો લો નાસિબી ગુસ્સામાં આવી ગયો અને કહે છે ઇબ્ને અબ્બાસ તારી આંખે ચાલી ગઈ છે ને તારે કાને ચાલ્યા ગયા છે. કેમ? કે હું કેને ખરાબ બોલું છું અને તું ક્યાં લઈને ચાલ્યો ગયો છે? હું કાંઈ અલ્લાહને નથી બોલ્યો, હું કાંઈ રસૂલુલ્લાહને નથી બોલ્યો, હું તો અલીને બોલ્યો છે. હવે અહીંયા ઇબ્ને અબ્બાસ જબાનથી અહેલે બૈતની મદદ કરે છે. કે છે મેં મારે કાને રસૂલથી સાંભળ્યો છે કે મન સબ્બ અલીયન ફકત સબ્બની વ મન સબ્બની ફકત સબ્બલ્લાહ. જે ઇન્સાન અલીને ગારું દે છે એ મને ગારું દે છે, અને જે મને ગારું દે છે એ અલ્લાહને ગારું દે છે.
સામે વાળો માણસ ચૂપ થઈ ગયો. આ છે જબાનથી મદદ કરવી અહેલે બેત. આપણા 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ તેરે પાસે અમુક શિયાઓ આવે છે કે છે મૌલા અમારે ઘરને બાજુમાં એક માણસ આવી ગયો છે, ઈ બહુ ઉલટી સીધી વાત આપણા મઝહબને ખિલાફ કરે છે, તમે કઈ અમારી મદદ કરો. ત્યારે ઇમામ પોતાને એક શાગિર્દને મોકલાવે છે કે જઈને એની સાથે મુનાઝરા કરે, બહેસ કરે. અને ઓલો આવે છે અને આવીને એની સાથે બહેસ કરે છે. બહેસ કરે છે ને બહેસમાં પછાડી નાખે છે, ઓલાની બધી વાતને કાપી નાખે છે. અહીંયા સુધી કે ઓલા પોટલા લઈને ભાગી ગયા, ગામ મૂકીને બીજા ગામે ચાલ્યા ગયા. પછી બધે શિયાઓ આવે છે, ઇમામને કહે છે કે મૌલા જે તમે માણસને મોકેલા હતા અબદ મુનાઝરા કર્યા છે, અબદ બહેસ કર્યા છે, એટલી સારી બહેસ હતી કે સામે વાળો માણસ ના ખમી શક્યો ને એ ભાગી ગયો છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એ પોતાના શાગિર્દને બોલાવે છે અને એને સર ઉપર હાથ રાખે છે અને કહે છે કે તું મારી મદદ કર્યો છે. અહેલે બેતની મદદ કેવી રીતે થશે ભાઈ? એવી રીતે થશે કે તમે જબાનથી અહેલે બેતની મદદ કરો. એક શાયર છે, આપણા ઘણા બચ્ચાઓ પડે છે, કસીદા પડે છે. આ બહુ મોટી ફઝીલત છે અહેલે બેતની શાનમાં કસીદા પડવું, સલામ પડવું, નોહા પડવું, મજલિસ પડવું, મરસિયા પડવું. મોટીમાં મોટી ફઝીલત છે. દેબલ ઇમામનો શાયર છે, ઇમામ સામે બેઠીને શેર પડે છે. આ શું છે? ઇમામ કહે છે દેબલ તું મારી મદદ કર્યો છે. એ શબ્દ છે ઇમામ ફરમાવે છે દેબલ આ કસીદો પડીને, આ શેર પડીને તું મારી મદદ કર્યો છે. यानी इंसान जबान थी बोली. તમને ખબર છે દેબલના વાક્ય બહુ ઇન્ટરેસ્ટેડ છે, પણ હવે અહીંયા પૂરા વાક્ય હું નહીં બયાન કરી શકું, પણ 2 મિનિટ સાંભળો તમે. દેબલ કસીદો પડ્યો, એને બદલામાં ઇમામ એટલા ખુશ થયા કે પોતે એક કપડા લઈ આવ્યા જે ઇમામ પોતે પહેરીને હર રાતમાં 1000 રકાત નમાઝ પઢ્યા હતા. એ કપડા લઈ આવ્યા અને લાવીને દેબલને આપે છે કે દેબલ આ કપડા પકડ, એ મારા તરફથી તને હદિયો છે અને ધ્યાન રાખજે હર રાતમાં 1000 રકાત નમાઝ અદા કર્યો છે આ કપડાની અંદરમાં, હું તને આપું છું. પૈસા પણ આપ્યા કે આ લઈ જાઓ, તમને કામ આવશે. તો શું છે? ઇમામ કહે છે કે તમે મારી મદદ કરો. હવે જે નાના બચ્ચાઓ મજાલિસ પઢાવતા હતા, કસીદા પઢાવતા, એક વાત સાંભળો તમે મારી. હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ કઈ ઉંમરમાં રસૂલની નુસરતના વાદા કર્યા છે તો મને કહો તમે. જ્યારે દાવતે ઝુલશીરા થઈ છે, વઅનઝિર અશીરતકલ અકરબીનની આયત ઉતરી છે, ત્યારે હઝરત અલી અલૈહિસ્સલામ કેટલા વર્ષના હતા? 13 વર્ષના હતા. રિવાયત મુખ્તલિફ છે, 11 भी થઈ શકે છે, 10 भी થઈ શકે છે, 13 भी થઈ શકે છે. 13 વર્ષના હતા, 30 વર્ષના. અને જ્યારે પૈગંબર ઇસ્લામ પૂછતા હતા કે કોણ છે મારી મદદ કરનાર, મોટા મોટા માણસો બેઠા હતા, મોટી મોટી ઉંમરના માણસો બેઠા હતા. કોણ છે જે મારી મદદ કરે? કોણ છે જે મારી નુસરત કરે? કોણ છે જે મારા હાથ દેવા લાગે? કોઈ નહોતો બોલતા. એક અલી ઉભા થતા આપણા દરમિયાનમાંથી, કહેતા હતા અના નાસિરુન યા રસૂલલ્લાહ, અલ્લાહના રસૂલ હું તમારી મદદ કરવા વાળો છું, હું તમારી મદદ કરવા વાળો છું. અને રસૂલ હર બાર એને બેસાડ દેતા હતા. જ્યારે બોલે અલી તમે બેસી જાઓ, અલી તમે બેસી જાઓ. જ્યારે 3 દિવસ એવું જ થઈ ગયું, ત્યાર પછી પૈગંબરે એલાન કર્યા કે હવે અલી મારા ખલીફા છે, અલી મારા જાનશીન છે, અલી મારા બાદ ઉમ્મતના મૌલા છે ને આકા છે. તો આ ઉંમરે અંદરમાં મૌલાએ કાયનાત પૈગંબરની નુસરતના વાદા કર્યા છે. મારા અઝીઝો, શબે આશુર છે. અમારે હિન્દુસ્તાનમાં આ વધારે રસ્મ છે કે અમે શબે આશુરમાં વધારે મસાયબ પડે છે, કારણ કે તે રાત છે કે જે રાતમાં તમે જો જે ખૈમા પાસથી તમે પસાર થાઓ, તમારી આંખો નમ થઈ જશે, તમારી આંખમાંથી આંસુ પડશે. હર ખૈમામાંથી તસ્બીહો તહલીલની આવાજ આવી રહી છે, કારણ કે કાલના દિવસ કઈ દિવસ છે? જ્યારે હર એકને શહીદ થઈ જવાનું છે.
નોર્મલ છે, હરેકને વિશ્વાસ છે કે કાલે શહાદતની મંજિલ છે. કોઈ દિવસ એવા નથી જેમ રોઝે આશુરા છે. હર માં પોતાને દીકરાઓને તૈયાર કરે છે, સમજાવે છે કે દીકરા કાલના દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને માઓ પોતાને લાલની તૈયારી કરે છે. તમને ખબર છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ખેમામાંથી બહાર નીકળ્યા છે, એક એકને જોતા હતા મૌલા, એક એક ખેમામાં પસાર થતા હતા, જોતા હતા. અને હાલત શું હતી કે ઇમામે મઝલૂમે કરબલા ગિરિયા કરતા હતા, રોતા હતા. મારા અઝીઝો, એક એક શહીદને ખેમાને સામે બહાર જઈને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉભા રહી જતા હતા, સાંભળતા હતા. એક ખેમામાં ઉમ્મે લૈલા અલી અકબરને સમજાવી રહ્યા છે, એક ખેમામાં કાસિમની માં કાસિમને સમજાવી રહ્યા છે, એક ખેમામાં ઝૈનબ અને મોહમ્મદને સમજાવી રહ્યા છે. इमाम हुसैन अलैहिस्सलाम हजी आगे गया, रात में सन्नाटा છે, જરાક आगे गया तो જોયા એક બીબી તન્હા રોઈ રહ્યા છે. આ કોણ બીબી છે? આ ઉમ્મે કુલસુમ છે ને ગિરિયા કરી રહ્યા છે. હુસૈન પૂછે છે, બીબી તમને શું છે, તમે શું કામ રો છો? કે મૌલા મારે પાસે કોઈ છે નહીં કે જેને હું તમારા ઉપર કુરબાન કરું. એક વખત મૌલા અબ્બાસ આવી જાય છે, બીબી હું તમારા તરફથી કુરબાની પેશ કરીશ. ઇમામે હુસૈન આગે ગયા. एक अजीब मंजर हुसैन ने जोया कि अल्लाह कोई बाप ने वो मंजर न दिखाए कि एक मां झूला झुलावी झुलावी ने नाना बच्चा ने कहती होती कि बेटा काले तारी पण कुर्बानी थावनी छे. ए मारा लाल काले तारी पण कुर्बानी थावनी छे, तने पण शहीद थावनु छे. ए मारा लाल मारी इज्जत ने ख्याल रखजे, मारे दूध ની લાજ રાખજે. हाँ, अली असगर साथे फरमाइशात करता था जनाबे उम्मे रबाब. इमामे हुसैन गिरिया करता था. मारा अजीजो, અહીંયા સુધી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રાતમાં મેદાને કરબલામાં નીકળી ગયા. નાફે બિન હિલાલ ઇમામને પછવાડે હતા. જ્યારે થોડેક ઇમામને મહેસૂસ થયા કે મારે પછવાડે કોઈ આવે છે, તો ઇમામ અલૈહિસ્સલામ મોઢા ફરાવીને જોયા તો જોયા પોતાના સહાબી છે. પૂછે છે, તું શું કામ અહીંયા પીછે પીછે આવે છે? કે ના, હું દુશ્મનોને ખૌફ એટલા માટે હતા કે એમ ના થાય કે તમને કોઈ નુકસાન પુગાડી દે, એટલા માટે હું તમારે પછવાડે આવ્યો છું. પણ મૌલા તમે શા માટે એક એક જગ્યા ઉભા રહીને તમે ગિરિયા કરો છો? હુસૈન ઇબ્ન અલી કહે છે કે નાફે તને ખબર છે કે આ તે જગ્યા છે જ્યાં મારા ઓમે મોહમ્મદ શહીદ થશે. આ જમીનની તે જગ્યા છે જ્યાં અલી અકબરને સીનામાં બરછી લાગશે. આ તે જગ્યા છે જ્યાં કાસિમના લાશ ઘોડાઓથી ટાપોથી પામાલ કરવામાં આવશે. એ મારા સહાબી તને ખબર છે આ તે જગ્યા છે જ્યાં અબ્બાસના બાજુ કપાઈ જશે. એ કહેતા કહેતા હુસૈન આગે ગયા, એક નશેબ તરફ લઈ ગયા. એ નાફે, આ તું જોઈ રહ્યો છે સામને? હા મૌલા, હું જોઉં છું. એ તે જગ્યા છે જ્યાં મારા સર કાપવામાં આવશે. अजरुकुम अल्लाह जज़ाकुम रब्बुकुम, खुदा कोई गम न दे सिवाय गमे मजलूम करबला. हाँ मारा अजीजो, सवार नमूदार थई. अली अकबर आजान आपी दिया. જ્યારે આ જનાબે અલી અસગર આઝાન આપે છે, આઝાન થઈ ગઈ. હવે કહેવામાં આવ્યું જંગ ચાલુ થઈ. એક એક કરીને સહાબાઓ જાતા હતા. ઇમામે હુસૈનના અસહાબ જાતા હતા, શહીદ થતા હતા, જાતા હતા, શહીદ થતા હતા. પછી અસહાબ દુનિયાથી જ્યારે શહીદ થઈ ગયા, રૂખસત થઈ ગયા, ત્યારે ઇમામે હુસૈનની ઔલાદો જવાનું ચાલુ કર્યા. ઓનો મોહમ્મદ ગયા, જનાબે અલી અકબર ગયા, જનાબે કાસિમ ગયા, ઓનો મોહમ્મદ ગયા, ત્યારે જનાબે અબ્બાસ ગયા. બધા શહીદ થઈ ગયા. ત્યારે હવે એક એવા વખત આવી ગયા કે ઇમામે હુસૈન મેદાને કરબલામાં આવીને કહે છે, હલ બિન નાસરિન યન્સુરના, હલ બિન મુગીસિન યુગીસુના, છે કોઈ મારી મદદ કરવા વાળા? હવે મારે આ કોઈ રિયા નથી. એક ચોથા ઇમામ છે જે બીમાર છે, ગશની હાલતમાં છે. એક મારા નાના બચ્ચા છે, અલી અસગર છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ આવાજ બુલંદ કરી
બે ખૈમામાંથી એક આવાજ આવે છે, ઇમામે હુસૈન પાછા આવે છે, પૂછે છે, એક રબાબને ખૈમા પાસે આવીને પૂછે છે, બીબી રોવાનું સબબ શું છે, શું કામ ગિરિયા કરો છો? કે મૌલા તમારી આવાજ એટલી દર્દનાક હતી કે અલી અસગર ઝૂલા ઉપરથી પડી ગયા. મારા દિલ કહે છે કે અલી અસગર કહેતા હશે બાબા બોલી નથી શકતો, પણ બે જબાનીથી તમને કહેવા માંગુ છું બાબા તમે એકલા નથી, હજી હું જીવતો છું, હું મારી જાન તમારા ઉપર કુરબાન કરીશ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ બધે બીમાર તરફ ગયા, જોયા, ચોથા ઇમામ અલૈહિસ્સલામ બેદાર થયા, હાથમાં ટૂટા નેઝા લઈને મેદાન તરફ જવા લાગ્યા. ઇમામે હુસૈન તેને રોકે છે, દીકરા મેદાનમાં આવવાની જરૂરત નથી, તમે બીમાર છો, તમારા ઉપર જિહાદ સાકિત છે. हाँ, एक वक्त जनाब रबाब કહે છે કે આકા મૌલા મારા બચ્ચા બહુ પ્યાસા છે, જો બની શકે તો એ લોકો પાસે કયો કે આ બચ્ચાને તો પાણી પીવડાવી દે, અમને પાણી નથી દેતા, કઈ વાતો નથી. હુસૈન નાના બચ્ચાને લઈને ઘરમાંથી બહાર નીકળે છે કે એક વખત જનાબ રબાબ બોલાવે છે, મૌલા એક વખત પાછા મને મારા બેટાને આપો. જનાબે રૂમે રબાબને આગોશમાં અલી અસગર આવે છે, માં બેટાને જોઈ છે, 6 મહિનાના બચ્ચાને જોઈને કહે છે દીકરા તું જાય છે પણ ધ્યાન રાખજે, अगर कोई तीर आवे तो जो बाबा ने न लागी जाए तारा ऊपर ले लेजे. असगर शायद जवाब दे से हाँ अम्मा हमारी कुर्बानी पेश करीस. ए बेटा तू हमड़ा जाए छे ने शहीद થઈ જાઈસ તો તારા દાદા સાકી એક અવસર હે તને આબ દેશે, તને પાણી દેશે, તો એ મારા દીકરા તું ના પાડી દેજે કે દાદા હું પાણી નથી પી શકતો કારણ કે મારી સકીના પ્યાસી છે. અરે મારા બાબા તો 3 દિવસના ભૂખા प्यासा છે, હું પાણી નથી પી सकतो. अजरुकुम अल्लाह जज़ाकुम रब्बुकुम. खुदा कोई गम न दे सिवाय गमे मजलूम करबला. बस બે ચાર જુમલા સાંભળો. આજે શબે આશુર છે મારા અઝીઝો, જો આજે તમે ના રોઈ શક્યા તો પછી ક્યારે તમારી આંખમાંથી આંસુ નીકળશે? હવે કઈ હુસૈનની મુસીબત તમારા સામે બયાન કરવામાં આવશે મને ખબર નથી મારા અઝીઝો. હા તે વખત પણ આવી ગયા કે એક વખત ઇમામે હુસૈન અલી અસગરને લઈને ચાલ્યા અને જાવા પછી ફૌજ સામે ઊભા રહી ગયા. એટલી જોરથી તડકા હતા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આબાના સાયા કર્યા હતા, ચાદરથી સાયા કર્યા હતા. એક વખત ઈ સાયાને હટાવે છે અને કહેવા માંગે છે ઇમામ અલૈહિસ્સલામ એ ભાઈ તમારી નજરમાં જો હું કસૂરવાર હોય તો કઈ વાંધો નથી, મને પાણી ના આપો, પણ આ બચ્ચા તો 3 દિવસના પ્યાસા છે ને, થોડા પાણી આવીને તમે તમારે હાથે પીવડાવીને જાઓ. એક વખત જ્યારે ઇમામે હુસૈન આ શબ્દ કહે છે કોઈ જવાબ ના મળ્યા. અરે સાહેબે औलाद દિલ ઉપર હાથ રાખીને જુમલા સાંભળશો. અરે એક વખત જ્યારે જવાબ ના મળ્યા ઇમામ અલી અસગરને કહે છે બેટા આ લોકોને બતાડો કે તમે કેટલા પ્યાસા છો. અરે નાના હોઠો ઉપર નાની જબાનને ફરાવીને બતાડ્યા કે હું કેટલો પ્યાસો છું. એક વખત દુશ્મનોમાં રોવાની આવાજ બુલંદ થઈ. અરે કોઈ કહે છે હુરમુલા ક્યાં છે? અરે હુસૈન તરફ તીર ચલા. હુરમુલા તીર लिए છે, અલી અસગરને મારવાની કોશિશ કરે છે. એક વખત હાથ દુર્જે છે, તીર પડી જાય છે. કોઈ પૂછે છે હુરમુલા તું તો બહુ તાકાતવર છે, કેમ તીર નથી ચલાવતો? કે તીર ચલાવું તો કેવી રીતે ચલાવું? અરે કોઈ બીબી છે જો મારે સામે આવી જાય છે. એ હુરમુલા અરે 6 મહિનાના બચ્ચાએ તારું શું કર્યું છે? અરે એને શું કામ તીર મારે છે? અરે હુરમુલાના તીર ચાલ્યા. असगरने मानी बात याद आवी गई, गला ऊपर तीर लीधा, फनकलब सभी मातम हुसैन.